ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં વડોદરાના રહીશ સુનિલ પિલ્લઈએ ફરિયાદ નોંધાવી છે, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમની અલગ અલગ જિલ્લામાં સ્ક્રેચર શૂઝ કંપની વિવિધ સ્થળોએ ફ્રેન્ચાઇઝી લીધેલ હોય અને ગુજરાતમાં 13 અલગ અલગ શહેરોમાં ફ્રેન્ચાઇઝી ચાલે છે, જેની ભરૂચમાં સ્ટેશન રોડ ઉપર હરિકુંજ કોમ્પ્લેક્સમાં સ્ક્રેચર સ્ટોર ચાલુ હતો અને તેમના 3 વર્ષની સ્ટોર મેનેજર તરીકે ઇમરાન ખાન શકુર ખાન તથા સેલ્સમેન તરીકે ફૈઝલ મોહમ્મદ મંસૂરીનાઓ ફરજ નિભાવતા અને ઓડિટ ભરૂચ તરફથી ન આવતું હોય તેની તપાસ કરવામાં આવતા સેલ્સમેન તરીકે નોકરી કરતા મોહમ્મદ મંસૂરીને પૂછતા તેઓએ કહ્યું હતું કે 27/1/2025ના રાત્રિના 10:30 વાગ્યે દુકાન બંધ કર્યા બાદ ઇમરાન શોરૂમ પર આવ્યો જ નથી। ત્યારબાદથી જ ફરિયાદી સ્ક્રેચર શોરૂમની વિઝિટ કરી અને માલની ગણતરી કરતા તેમાં રોકડ રકમ જણાઈ આવી ન હતી। 30/1/2025ના રોજ ઓડિટ શીટ પણ તૈયાર કરી તપાસ કરવામાં આવતા શોરૂમમાંથી 112 સ્ક્રેચર્સના શૂઝ કિંમત ₹8,27,088 તથા મોજા 116 નંગ કિંમત ₹72,386 તથા વેચાણના રોકડા ₹74,919 તથા ગ્રાહકો તથા સ્ટાફ માટે ચા પાણીના આપવામાં આવેલા રોકડા રૂપિયા પૈકી 8,500 મળી કુલ ₹9,82,893નો વિશ્વાસઘાત ઇમરાન ખાન શકુર ખાનનાઓએ કર્યો હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ભરૂચ જિલ્લાના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાંથી શિક્ષક દંપતીના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો છે। ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતી જીતેન્દ્રસિંહ બોડાદરા અને તેમની પત્ની લતાબેન બોડોદરાના તેમના મકાનમાંથી લોહી લુહાણ અવસ્થામાં મૃતક અવસ્થામાં મળી આવ્યા છે। ગતરોજ આખો દિવસ દરમિયાન મકાન બંધ રહેતા સ્થાનિકોને કંઈક અજગતું લાગતા તેઓએ તપાસ કરી હતી। બનાવની જાણ થતાની સાથે જ વાલિયા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મકાનનો દરવાજો તોડી અંદર જોયું હતું તો પતિ અને પત્નીનો લોહી લુહાણ અવસ્થામાં મૃતદેહ પડ્યા હતા। મૃતક જીતેન્દ્ર બોડાદરા અને વિજયનગર પ્રાથમિક શાળામાં તો તેમની પત્ની લતાબેન બોડાદરા ભીલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે। તેમના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે। આ અંગેની જાણ થતાની સાથે ઝઘડિયા એએસપી અજયકુમાર મીના સહિત ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિત વિવિધ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી છે। પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે। મૃતક પતિ પત્નીના શરીર ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળતા શિક્ષક દંપતીની હત્યા કરવામાં આવી છે કે તેઓએ આત્મહત્યા કરી છે તેવા તપાસના ધમધમાટ શરૂ કર્યા છે અને તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે। જો હત્યા કરવામાં આવી છે તો કયા કારણોસર કોણે કરી છે તે તપાસનો પણ વિષય पुलिस માટે બની ગયો છે। कल शाम को 10 बजे के आसपास हमारे पुलिस स्टेशन में एक सूचना आई कि इस तरह से गणेश गार्डन सोसाइटी में 2 दंपति हैं, टीचर दंपति, वो गेट नहीं खोल रहे हैं। उनके जानकारों ने बताया कि बार बार उनके गेट पर बेल बजाते हुए उन्होंने जब गेट नहीं खोला तो उन्होंने पुलिस को सूचना दी। पुलिस मौके पर आई और यहाँ देखा कि कोई गेट वगैरह नहीं खोल रहा है, तो उस गेट को तोड़ के 10:30 बजे के आसपास खिड़की से झांक के और गेट को तोड़ के देखा तो वहाँ पे दोनों की मृत अवस्था में दोनों दंपति लोग मिले। उसके बाद में सीन को कॉर्डन किया गया और बाकी एविडेंस के लिए एफएसएल और फिंगरप्रिंट ब्यूरो और डॉग स्क्वाड को जान की गई और सारे एविडेंस अभी इकट्ठे कर लिए गए हैं। एफएसएल और फिंगरप्रिंट ब्यूरो ने बाकी एविडेंस लिए हैं और आगे की तपास और पूछताछ जारी। सर फर्स्ट इंक्वायरी में क्या बाहर आया है और क्या हत्या की गई है किस तरीके से? फर्स्ट इंक्वायरी अभी ये तपास का विषय है, परंतु उनके शरीर पर चोट के निशान हैं, तो ऐसा लगता है कि किसी तरह का फाइट के बाद में उनको डेथ हुआ है। सर कोई डकैती या चोरी का कोई केस है? अभी तक इसकी इन्वेस्टिगेशन चालू है। ओके। ભરૂચ નગરપાલિકા પાસે ડોમેસ્ટિક વેસ્ટ ડિસ્પોઝલ સાઇટ ન હોવાના કારણે આ કચરાનો નિકાલ મોટી સમસ્યા ઊભી કરે છે। સમયાંતરે લોકોના વિરોધ વચ્ચે સુવિધા બંધ કરવાની નોબત આવી પડી છે, ત્યારે હવે કચરાના નિકાલના વૈકલ્પિક સ્ત્રોત ઊભા કરવામાં આવી રહ્યા છે। ભરૂચ શહેરમાં 15,000 કોમર્શિયલ અને 45,000 રેસિડેન્શિયલ પ્રોપર્ટીના
ડોમેસ્ટિક વેસ્ટનો ટનબંધી કચરો નીકળે છે. પાલિકા ડોર ટુ ડોર ફેસિલિટી અંતર્ગત આ કચરો હંગામી ડિસ્પોઝલ સાઇડમાં ફેંકાવી નિકાલના ગતકડા કરે છે. આ મામલે ઓહાપો મચે કે તુરંત જ કામગીરી અટકાવી દેવાય છે. આ સાથે ગંદકીના ખડકલાઓ પણ થતા હોય છે. કાયમી બનતી સમસ્યાને હલ કરવા માટે પાલિકા કચરા માટે વેસ્ટમાંથી બેસ્ટ સર્જન કરવા માટે તરફ આગળ વધી રહ્યું છે. ભરૂચ એપીએમસી માર્કેટ સહિત શાક માર્કેટમાંથી બગડેલા શાકભાજીના નામે ફેંકવામાં આવતા 5 ટન સુધીના વેજીટેબલ વેસ્ટમાંથી કમ્પોઝડ ખાતર બનાવી ભરૂચને હરિયાળું બનાવવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ભરૂચ નગરપાલિકા દ્વારા અમારા જે એપીએમસી માર્કેટ છે જ્યાં જે શાકભાજીનો કચરો આવતો હતો જે 100 થી 1.5 ટન જે અમારો ડમ્પિંગ સાઇડ નિકાલ કરવામાં આવતો તેની જગ્યાએ અમે પ્રોસેસિંગ પ્લાન્ટ જેબી મોદી પાર્ક ખાતે ચાલુ કરેલો છે. ત્યાં આગળ શાકભાજીનું યોગ્ય વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે ખાતર બનાવીને એને સૂકવીને અને પછી એ ખાતરનો ઉપયોગ બાગ બગીચાઓમાં અમે એનો ઉપયોગમાં લઈએ છીએ જેથી અમે શાકભાજીનો કચરો અને વેસ્ટ ઓછો થઈ શકે જેથી કચરો અમારો ડમ્પિંગ સાઇડ ઓછો નિકાલ થાય તેના માટે અમે પ્રોસેસિંગ પ્લાન્ટ તૈયાર કરેલો છે. ભરૂચ શહેરની વસ્તી 2.25 લાખ, 2 એપીએમસી માર્કેટ, 8 નાના મોટા અને ફ્રૂટ માર્કેટ તથા શાક માર્કેટ દરરોજ 5000 કિલો સુધી શાક અને ફળફળાદીનો કચરો નીકળે છે. અત્યાર સુધીમાં કચરો ડિસ્પોઝલ સાઇડમાં ફેંકી દેવાતો હતો. હવે શાકભાજી અને ફળફળાદીના કચરામાંથી કમ્પોઝડ ખાતર બની રહ્યું છે. ભરૂચ નગરપાલિકાએ જેબી મોદી પાર્ક નજીક જ મેક ઇન ઇન્ડિયાના સૂત્ર અંતર્ગત મશીનરીઓ ઊભી કરી શાકભાજીને 3 પ્રોસેસ બાદ ખાતરમાં પરિવર્તિત કરાઈ રહ્યું છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તેમજ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત શહેરોમાં ઉત્પન્ન થતા કચરાનો યોગ્ય પ્રોસેસિંગ થાય એ માટે જુદા જુદા કોમ્પોનેન્ટ નક્કી કરવામાં આવેલ છે. ભરૂચ નગરપાલિકા દ્વારા પણ જેબી મોદી પાર્ક ખાતે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર મશીન લગાવવામાં આવેલ છે. આ મશીનોની અંદર શહેરમાંથી શાકભાજીનો જે કચરો ઉત્પન્ન થાય છે આ મશીનોમાં પ્રોસેસ કરવામાં આવે છે અને એમાંથી ખાતર બનાવવામાં આવી રહ્યું છે અને આ ખાતર હાલ નગરપાલિકાના બાગ બગીચામાં ઉપયોગ અમે કરી રહ્યા છીએ. ભરૂચ નગરપાલિકા પ્રારંભિક તબક્કામાં જ મહિનાનું 65 ટન ખાતર ઉત્પાદિત કરે છે અને આ ખાતર ભરૂચ શહેરના નાના મોટા 10 થી વધુ બગીચાઓમાં મોકલવામાં આવે છે. અત્યાર સુધી બગીચાઓમાં ખાતર પાછળ વાર્ષિક લાખોનો ખર્ચો થતો હોવાનું પણ હવે શૂન્ય બન્યું છે. નગરપાલિકા દ્વારા શાકભાજીનો જે કચરો નીકળતો હતો તે કચરોનો સાયન્ટિફિક રીતે નિકાલ કરવા માટે 3 મશીન લાવવામાં આવેલા છે મેક ઇન ઇન્ડિયાના. તે મશીન દ્વારા તેનું ખાતર બનાવી નગરપાલિકાના જુદા જુદા ભાગોમાં નાખવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે કચરાના નિકાલ માટે અત્યાર સુધીના લોકોના રોષો ભોગ બન્યા છે. ત્યારે ભરૂચ નગરપાલિકા વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કરી શિરોવેદના બનેલી કચરાની સમસ્યા હલ કરી ખાતરના ખર્ચમાં પણ રાહત અપાવી એક કાંકરે 2 પક્ષી મારવાની ઉક્તિને સાર્થક કરી છે.